હાય, મારું નામ પર્સી અવારી છે અને આઈ એમ ધી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઓફ મઝદા લિમિટેડ વિચ ઇઝ એન એન્જિનિયરિંગ કંપની બેઝડ ઇન અમદાવાદ. નિલેશભાઈના ફર્સ્ટ ટાઈમ હું કોન્ટેક્ટમાં 2009માં આવ્યો હતો, જ્યારે અમદાવાદમાં એક બહુ જ સારી જીમનું લોન્ચ થયું હતું. IIMના ગ્રેજ્યુએટ્સે કર્યું હતું, જેનું નામ વેલોસિટી હતું અને ઇટ વોઝ અ વેરી નાઇસ સ્ટાઇલિશ જીમ. અને ઓફકોર્સ સારી જીમ હોય એટલે સારા લોકો જવાના હોય ત્યાં. તો નિલેશભાઈ મને ત્યાં સૌથી પહેલી વાર મળ્યા હતા. એ વખતે મને નહોતું ખબર કે નિલેશભાઈ કોણ છે, શું કરે છે, પણ તરત એમને જોઈને યુ કુડ મેક આઉટ કે આ પર્સન કોઈ રોયલ પર્સન છે, કોઈ માણસ જે હાઈલી સોફિસ્ટિકેટેડ પર્સન છે અને જેની સાથે તમને વાત કરવા માટે મજા આવે. એટલે ઓટોમેટિકલી યુ મૂવ ટુવર્ડ્સ દેટ પર્સન. અને અમે સાથે ટ્રેડમિલ પર એક્સરસાઇઝ કરવા લાગ્યા, વોક કરવા લાગ્યા. વોક કરતાં કરતાં વાતો દુનિયાની કરીએ અને જાત તરહના બધા વ્યૂઝ એક્સચેન્જ કરીએ. પણ મેઇન વસ્તુ મને અહીંયા કહેવું છે કે કેટલો ટાઈમ સુધી નિલેશભાઈએ એક પણ વાર મને કીધું નથી કે હું તિરુપતિ ઓઇલના ઓનર છું, હું NK પ્રોટીનનો માલિક છું. મને એક જરા પણ મને કીધું નથી. નોર્મલી હું મારા પોતાના એક્સપિરિયન્સ પરથી હું કોઈ પણ રીતે બોલી જ દઉં કે હું આ કંપનીનો ડાયરેક્ટર છું, પણ એમને એક પણ વાર નથી કીધું. અને એ બહુ સારી વસ્તુ થતી, કારણ કે જો મને ખબર હતું કે આટલા મોટા માણસ છે તો કદાચ હું પણ એમને થોડીક ડિસ્ટન્સ મેન્ટેન કરે. ને એમને હી વોઝ અવેર ઓફ દેટ કે હું જો બોલું મારું શું છું તો લોકો ઓટોમેટિક એક ડિસ્ટન્સ રાખે. એટલે એ હી વોઝ અવેર એન્ડ દેટ ઇઝ વાય નેવર બ્રેગ્ડ કે નેવર ટોલ્ડ એનીવન. આ તો વાત કરતાં કરતાં થોડો ટાઈમ પછી ખબર પડી કે કોણ છે અને શું એમની કંપની હતી. અને એ બહુ એમની મોટી ગ્રેટનેસ હતી. એક ઘટના જે છે જે મને ચોક્કસ આઈ વુડ લાઈક ટુ હાઇલાઇટ ટુ યુ ઇઝ દેટ મારી કંપની મઝદા લિમિટેડ એ એન્જિનિયરિંગ કંપની છે જે એડિબલ ઓઇલમાં ઘણા ઇક્વિપમેન્ટ આપે છે. પણ અમે કોઈ દિવસે નિલેશભાઈ સાથે આ બિઝનેસની વાત નહોતા કરતા. નિલેશભાઈની ગુજરાતમાં સૌથી મોટી એડિબલ ઓઇલની, પણ અમે એ વસ્તુ અલગ રાખતા હતા. અચાનક એક દિવસ નિલેશભાઈનો મારી પર ફોન આવ્યો કે પરસી, હું આ એક્સપાન્શન કરું છું અને મને આ પ્રોડક્ટ્સ તારા જે મઝદા લિમિટેડના છે મને જોઈએ છે. એટલે હવે નિલેશભાઈનો ફોન આવ્યો એટલે મેં બધું જ કામ સાઈડમાં મૂકી દીધું. મેં કીધું એ તો આપણા સૌથી અંગત મિત્ર છે, એટલે મેં બધું જ કામ સાઈડમાં મૂકીને એમને થોડા બેઝિક ઇન્ફોર્મેશન લઈ લીધી કે શું એમને પ્રોડક્ટ જોઈએ છે અને એ પ્રમાણે એક બેઝિક કોટેશન બનાવીને તરત હું એમની ફેક્ટરીએ, એમની ઓફિસે મળવા નીકળી ગયો. મારા માઇન્ડમાં એ વખતે રસ્તામાં ઘણા બધા પ્રશ્નો હતા કે એમને કેટલું, એક નિલેશભાઈ પોતે જ છે તો હું શું જેટલું બને એટલું એમને હું ડિસ્કાઉન્ટ આપી દઈશ, જેટલું બને એટલું હું એમની સાથે ફાસ્ટ ડિલિવરી આપીશ. અને એ બધા નોર્મલ મારા માઇન્ડમાં ક્વેશ્ચન્સો બધા અને એના આન્સર એ બધા મને થોટ્સ આવ્યા કરતા હતા. એમને જ્યારે મળવા ગયો ને ત્યારે એમને તો બિલકુલ ચેન્જ જ કરી કાઢી સિચ્યુએશન. મને કે આવો પરસી, શું કોટેશન આ પ્રમાણે છે, જોયું કોટેશન, હું 5% ડિસ્કાઉન્ટ લઈ લઉં. મેં કીધું લઈ લો સાહેબ. એમને એમના PAને બોલાયા અને એમને ચેક લખતા હતા. એટલે મને એમ કે 10%નો ચેક હશે, 15%નો ચેક લખતા હશે. પણ જ્યારે મારા હાથમાં ચેક આવ્યો ત્યારે મારાથી, મેં તો 2-3 ચેકને જોયા જ કરું ને જોઉં તો 100% પેમેન્ટ લખી કાઢ્યું હતું. નોર્મલી ફ્રેન્ડશિપમાં લોકો શું કરે કે તમે તમારા ફ્રેન્ડ હો તો તમે કહો કે ભાઈ પરસી મને તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ જોઈએ છે, હું તારો ફ્રેન્ડ છું, પૈસા તો ભાઈ હું તને પછી આપીશ, તું તને આપણે દોસ્તોમાં શું પૈસાનું, એમ કરે. પણ આમણે તો બિલકુલ ઊંધું જ કર્યું. દોસ્તીનો જરાય એડવાન્ટેજ ના લીધો. એમને ડિસ્કાઉન્ટ, જે નોમિનલ ડિસ્કાઉન્ટ હોય તે લીધું અને 100%નો ચેક આપી દીધો. આજ સુધી મારા 30 years ઓફ એક્સપિરિયન્સમાં કોઈ ક્લાયન્ટે કે કોઈ પણ વ્યક્તિએ મને 100%નું પેમેન્ટ નથી આપ્યું. આપી દીધું, પરસી આ મારું કામ સ્ટાર્ટ કરજે કાલથી, જેટલું બને એટલું જલ્દી ડિલિવરી મને આપજે, જેટલી બને એટલી સારી મને ક્વોલિટી આપજે.
તમે ક્રેડિટની ક્યાં વાત કરો છો? આવો તો એટલે આ વસ્તુ મારા માઇન્ડમાં બહુ જ ઇમ્પ્રિન્ટ થઈ ગઈ છે અને એ કદાચ ઓનલી નિલેશભાઈ જ આ કરી શકે. જે રિયલી રોયલ માણસ હોય ને એ જ માણસ કરી શકે આ વસ્તુ. સામે છે ને તે બીજી એક બહુ જ એક ઘટના જે મને બહુ જ મને ને મારા ફેમિલીને બહુ જ અફેક્ટ થઈ છે. આ એક સારી વસ્તુ કીધી, પણ થોડું જરા મને એક ઇન્સિડન્ટ શેર કરવો છે કે હું પારસી છું ને અમારું નવરોઝ ન્યૂ યર આવે અને ન્યૂ યરના દિવસે એમનો ફોન આવ્યો 12:30 વાગ્યે. ઓફકોર્સ નવરોઝ ફોન આવ્યો, બર્થડે પર ફોન આવે. એમના ભાઈ નિમેશભાઈ તો તમને ખબર જ છે કેટલા પરફેક્ટ છે, એક જણની ડેટ યાદ હોય. 12:30 વાગે એમનો ફોન આવ્યો, પરસી નવરોઝ મુબારક, તમારું પટેટીનું મુબારક, હેપી ન્યૂ યર. 10-15 મિનિટ મારી જોડે વાત કરી. પછી મારા સિસ્ટરને મોનાઝને પણ ઓળખતા હતા એટલે મેં કીધું મોનાઝ પણ અહીંયા છે તો કે આપો એમને ફોન. એમની સાથે 5 મિનિટ વાત કરી, એમના હસબન્ડ નવરોઝભાઈ સાથે વાત કરી. એમ કરતાં કરતાં 20 મિનિટ અમે વાત કરી અને હસતા હસતા પુષ્કળ વાત કરી અમે. અને કલાક પછી મને મેસેજ મળ્યા કે એમની ડેથ થઈ ગઈ છે. હવે મારાથી તો મનાયું જ નહીં કે કલાક પહેલાં મેં 20 મિનિટ વાત કરી છે અને એવા લેવલે વાત કરી છે કે જે એકદમ કોઈ માણસ કમ્પ્લીટલી હેલ્ધી હોય, કમ્પ્લીટલી ઇન ગુડ ફ્રેમ ઓફ માઇન્ડ હોય અને મારી સાથે નહીં, મારા ફેમિલી મેમ્બર્સ સાથે પણ વાત કરવા માગે. મતલબ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જરા પણ એ બિલકુલ એટ પીસ વિથ હિમસેલ્ફ. અને તમે કલાક પછી મેસેજ મળે એટલે તમને કેવો શોક લાગે. મારાથી તો મનાયું જ નહીં, પણ જે હતું હકીકત હતી તે હકીકત હતી અને સ્વીકારવી પડે. ને પછી આ વસ્તુ અમારા ન્યૂ યર પર અમને ન્યૂ યર કરતાં વધારે સૌથી પહેલે યાદ આવે છે કે આ નિલેશભાઈનો ફોન હતો અને આવી રીતે ઇન્સિડન્ટ થયું જે દર વર્ષે યાદ રહે છે. અને આવતા જ્યાં તક હું જીવવાનો છું એ આ ન્યૂ યરનો ઇન્સિડન્ટ એવરી ન્યૂ યરે મને એ સવાર ઉઠીને પહેલો ન્યૂ યરના દિવસે ખ્યાલ આનો આવવાનો છે. અને મે બી આઈ થિંક કે ફેક્ટરી કે ઓફિસ સિવાય આઉટ ઓફ ધ ઓફિસ એન્ડ ફેક્ટરી ધ લાસ્ટ પર્સન દેટ હી મસ્ટ હેવ સ્પોકન ટુ વોઝ મી. The last person that he must have spoken outside the organization could have been me. And this has affected not me and my family to a very great extent, and it will, always this will be at the back of the mind for every New Year or Nowroz of ours. But what can you do? એક ઓર મને તમને ઘટના એક કેવી છે કે જ્યારે તકલીફમાં હતા નિલેશભાઈ, અને એ તકલીફમાંથી જે આપણે સમજતા હતા કે તકલીફમાં છે અને તકલીફમાંથી અમદાવાદ પાછા આવ્યા એટલે થોડું મેં ગભરાતા એમને ફોન કર્યો કે હું સાહેબ તમને મળવા આવી શકું તમને? તો એમને કીધું હા ચોક્કસ, હું તો અહીંયા જ છું, ઘરે આવી જાઓ ચોક્કસ મળવા માટે. હું એમને મળવા ગયો, થોડું જરા લોંગ ફેસ લઈને, કારણ કે એમની ઇન્સિડન્ટ હતું તમને ખબર છે, પેપરમાં આવતું હતું ને બધું. તો હું તો થોડો એક સોબર ફેસ લઈને ગયો હતો. એક પણ કમ્પ્લેન નહીં, બાય ધ વે બધું પોઝિટિવની વાત કે કેવી રીતે એમનો આખો દિવસ સરસ એક રૂટીન કેવો થતો હતો, તો સરસ માણસો સાથે કેવી રીતે મળતા હતા, સારા વિચારો કેવી રીતે એક્સચેન્જ કરતા હતા, આઈડિયાઝ કેવી રીતે શેર કરતા હતા. જે આઈડિયાઝ ને જે એક્સપિરિયન્સ શેર હતો, એમને કીધું કોઈ MBA કે કોઈ યુનિવર્સિટીમાં બી તમને એટલું શીખવાનું ના મળે, કે રિયલ લાઈફ એક્સપિરિયન્સ અને કેવી રીતે એના પ્રોન્સ એન્ડ કોન્સ બધા હતા એ એમને મારી સાથે જે ડિસ્કસ કર્યું હતું, એ ડિસ્કશન સાંભળીને મારું જે સોબરનેસને જે હતું બિલકુલ લાઇટ મુમેન્ટ થયું હતું. અને એક નેગેટિવને કેવી રીતે પોઝિટિવમાં કન્વર્ટ કરવું એ આમની પાસે શીખવા મને મળ્યું. હું એક જરા પણ કઈ વસ્તુ ખરાબ આપણી જિંદગીમાં થાય, એક ઓર્ડર લૂઝ કર્યો કે કંઈ આપણા પ્રમાણ ના થયું તો ઇમિજિએટ આપણે ઇરિટેશન આવે, ઇમિજિએટ આપણે સેડ થઈ જઈએ, ઇમિજિએટ આપણે કમ્પ્લેન કરતા થઈ જઈએ. એમને તો એક પણ ચીજ એવી નેગેટિવિટી એમના ફેસ પર ના આવી. બધું જ જે આવ્યું તે પોઝિટિવિટી જ, કે આ વસ્તુ કેવી રીતે એમાંથી શું શીખ્યો, શું પોઝિટિવનેસ હતું, કેવા સારા લોકોને મળ્યો, અને એમના બર્થડે પર ડિફરન્ટ વેઝમાં કેવી રીતે એમનું બર્થડે સેલિબ્રેશન થયું 7 થી 8 વાર. જે બહાર એક નોર્મલ માણસનું કદાચ એક વાર બર્થડે થાય સેલિબ્રેટ,
7 થી 8 વાર એમને અંદર કેવી રીતે સેલિબ્રેટ થયું હતું ને શું એમને લોકોએ અલગ અલગ લોકો આવીને ઇન્ટરેક્શન કર્યું હતું, એ વોઝ અમેઝિંગ, માઇન્ડ બોગલિંગ. અને એ છાપ મારા અંદર બહુ જ રહી ગયો છે કે નેગેટિવ, જેમ આપણે કંઈક એક કિચડમાં બી કમળ ખીલે છે, એ વસ્તુ હકીકત છે. અને પોઝિટિવ તમારી નજર, તમારી વ્યૂ, તમારું જોવાનું જે એ હોય એ જો પોઝિટિવ હોય તો ગમે તે ચીજ હોય, યુ વિલ ઓલવેઝ એન્જોય લાઈફ, યુ વિલ ઓલવેઝ બી હેપી. જે નોર્મલ માણસ કરતાં ડિફરન્ટ હતું. ડિફરન્ટ એટલે એવા લેવલ કે એમની તમે ફેક્ટરીમાં જાઓ તો એમની જોડે પછી તો ઘણો રિલેશન, બિઝનેસ રિલેશન પણ ડેવલપ થયા. મને પરસી મારી ફેક્ટરી હેઝ ટુ બી ધ ક્લીનેસ્ટ. ભલે તેલના લાઇનમાં હું તો યુપીમાં પણ જાઉં ને પંજાબમાં પણ જાઉં, ગંદી ફેક્ટરી હોય, એમની ફેક્ટરી એમણે કીધું કે માય ફેક્ટરી હેઝ ટુ બી ધ ક્લીનેસ્ટ. કોઈ પણ ગવર્મેન્ટના એજન્સી આવે તો દે હેવ ટુ કમેન્ટ કે યસ, આ તો અમે ક્લીનેસ્ટ ફેક્ટરી જોઈ છે, ધ મોસ્ટ સિસ્ટમેટિક ફેક્ટરી. હું જાઉં તો એક જગ્યાએ પાટા દોરેલા હોય, એક જગ્યાએ બધું જ બરાબર પેક થઈને પડ્યું હોય, વ્હીકલો લાઇનમાં જાય, કપડાઓ એના એમ્પ્લોયના બરાબર ચકાચક હોય, કોઈના ગંદા કપડાં નહીં. ખાવાનું એમની કેન્ટીનમાં એકદમ શુદ્ધ ને સારું ખાવાનું, જે પોતે પણ ખાતા હતા ને અમે પણ ખાતા હતા. કેન્ટીનમાં યુઝ્યુઅલી એમડીઓ તો સાથે ના ખાય, પણ મેં એમને જોયા છે કે લોકો સાથે બેસીને એ જ ફૂડ, એ જ કેન્ટીનનું ને ત્યાં જ લોકો સાથે બેસીને ખાતા હતા, જે બહુ મહાન વસ્તુ છે. ભલે હું એમ કહું છું, પણ મેં કોઈ એમડીને, અરે પેડ એમડીને બી નથી જોયા, કોઈ પેડ એમડીને પણ નથી જોયા, માલિકને તો વાત છોડો, પેડ એમડીને બી નથી જોયા. તો એ લોકોના કોન્ફરન્સ રૂમમાં ખાતા હોય ને માણસો લઈને આવે. આ તો જાતે મારી સાથે અમે બધા બેસીએ અને સારું ક્લીન, બધું જ ક્લીન હતું, બધું જ સરસ ક્વોલિટીનું, વર્કર હોય કે બધા હોય, સારું અમે ખાતા હતા. ને એ એક એક્સપિરિયન્સ, જબરજસ્ત વસ્તુ શીખવાનું એમની પાસે મળે છે. એમની સાથે ઘણી વાત થાય તો ક્વોલિટી ઇઝ ઓફ પેરામાઉન્ટ ઇમ્પોર્ટન્સ ટુ ધેમ. પ્રોડક્ટ હેઝ ટુ બી ધ બેસ્ટ. આજે એ લોકો કંઈ પણ એક્સપાન્શન કરે છે તો એ લોકો, મેં જોયું છે કે ધ બેસ્ટ, એનીથિંગ દેટ યુ યુઝ, નોટ નેસેસરી ધ મોસ્ટ એક્સપેન્સિવ, બટ ઇટ હેઝ ટુ બી ઓફ ધ ટોપ મોસ્ટ ક્વોલિટી. અને એના કારણસર જ આજે એ લોકો એનકે અને તિરુપતિ ઇઝ ધી બેસ્ટ, આઈ વુડ સે, ઇન ઇન્ડિયા. નિલેશભાઈ, પછી કોઈ પણ એઝ અ કન્સર્ન ફ્રેન્ડ તમે કહો કે આ કંપનીનું શું, એટલી મોટી કંપનીનું શું થશે, પણ આઈ વોઝ પ્લેઝન્ટલી સરપ્રાઇઝડ. પ્રિયમભાઈ જે છે, એની જે સ્માર્ટનેસ, એની શાર્પનેસ, એની અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ બિઝનેસ ઇઝ સો ફેન્ટેસ્ટિક એન્ડ સો ફેબ્યુલસ કે આઈ ફીલ કે હવે જે એનકે પ્રોટીન તો જે લેવલ છે એનાથી બી આગળ, ઘણું આગળ જવાનું છે. એમના ડોટર પ્રિયાંશી તો પહેલેથી જ, શી વોઝ વેરી સ્માર્ટ, વેરી સ્ટ્રીટ સ્માર્ટ. અલગ ઓઇલ્સ, નવા પ્રોસેસ, કોલ્ડ પ્રેસ્ડ ઓઇલ્સ ને પોતાના જે ઇનોવેશન્સ છે અને એનું જે સોશિયલ વર્ક કરે છે, જે લેગસી કેરી ફોરવર્ડ કરે છે આખા ફેમિલીની. આશિતાબેન જે આખા સોશિયલ, એ બધા ફ્રેન્ડ્સને ને કમ્યુનિટીને હેલ્પ કરે છે. આ બધા જ જે છે એ ફેમિલીનું જે સ્ટેટસ છે અને જે લેવલ છે એ બરકરાર રાખવાના છે અને ઇનફેક્ટ આગળ લઈ જવાના છે. અને એના માટે ટચવુડ, God has been kind to them to give such beautiful family members.